કેમ છો મિત્રો? તો તમે જોઈ રહ્યા છો મેરા સફર બ્લોગ ને આજે આપણે જઈ રહ્યા છે નાગેશ્વર મહાદેવ. નાગેશ્વર જ્યોતિર્લિંગ કેવી રીતે ઉત્પન્ન થઈ અને તેની સાથે જોડાયેલી અવનવી વાતો સહિત તેના ઇતિહાસ વિશે આજે આપણે જાણીશું. તો બ્લોગને જરાક પણ સ્કીપ કર્યા વગર જોયા કરજો, તમને મજા આવશે. તો ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. દ્વારકાથી આ શિવાલય 18 કિલોમીટર દૂર છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં મહાદેવનો અભિષેક કરતા હતા. પુરાણો પ્રમાણે ભગવાન મહાદેવને નાગના દેવતા કહેવામાં આવે છે. ભગવાન શિવના સહસ્ત્ર નામથી એક નામ નાગેશ્વર પણ છે. નાગના ઈશ્વર એટલે કે નાગેશ્વર. નાગ દેવતા હંમેશા ભગવાન શિવજીના ગળામાં રહે છે. જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે તેઓ જાણે અજાણે થયેલા પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે, એવી માન્યતા છે. તો હવે આપણે જાણીશું નાગેશ્વર મહાદેવની પૌરાણિક કથા વિશે. દ્વારકાના આસપાસનો વિસ્તાર પૌરાણિક કાળમાં દારૂકા વન તરીકે ઓળખાતો હતો. ત્યાં દારૂકા નામની રાક્ષસીનું રાજ હતું. તેની દેવીએ પાર્વતીને પ્રસન્ન કરવા મહાતપ કર્યું અને વરદાન સ્વરૂપે માંગ્યું કે વનમાં ઘણી બધી ઔષધિઓ હોય છે. જ્યાં લોકોને તેની જરૂર હોય ત્યાં હું વનને લઈ જઈ શકું એવું વરદાન આપો. ત્યારે પાર્વતી માતાએ પ્રસન્ન થઈને સત્કર્મ કરવા માટે દારૂકા રાક્ષસીને વરદાન આપ્યું હતું. શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવભક્ત અને અન્યોને દારૂકા રાક્ષસીએ દારૂકા વનમાં બંદી બનાવીને રાખ્યા હતા. દારૂકા વનમાં ઘણા બધા સાપ રહેતા હતા. દારૂકા તેમની સ્વામીની હતી. સુપ્રિયાના કહેવાથી સૌએ શિવ નામના જાપ શરૂ કર્યા અને ભોળાનાથ પ્રકટ થયા. તેમણે દારૂકા સહિત રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે સ્વયંભૂ સ્થાપિત થયા. મરતા પહેલા તે રાક્ષસ કન્યાની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેના અનુસાર નાગેશ્વર રાખવામાં આવ્યું હતું. તો ચાલો જાણીએ નાગેશ્વર મંદિરનું મહત્વ. રુદ્ર સંહિતામાં શિવને દારૂકા વનના નાગેશમ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. જ્યોતિર્લિંગને મળતા આવતા અન્ય દેવસ્થાનો જગતેશ્વર અને ઓધમાં છે. શિવપુરાણ અનુસાર નાગેશ્વર દારૂકા વનમાં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યક વન, દ્વૈત વન અને દંડક વનમાં આદિમાં દારૂકા વનનો ઉલ્લેખ આવે છે. હવે આપણે જાણીશું નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખુલવાનો સમય. નાગેશ્વર જ્યોતિર્લિંગ સવારે 5 વાગે આરતી થતી હોય છે. ભક્તોના દર્શન માટે મંદિર 6 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સાંજે 4 વાગે જ્યોતિર્લિંગનો શૃંગાર થાય છે. તે પછી ગર્ભગૃહમાં પ્રવેશ બંધ થઈ જાય છે. સાંજે 5 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી મંદિર શૃંગાર દર્શન માટે ખુલ્લું છે. આરતીનો સમય સાંજે 7 વાગ્યાનો છે. શિવરાત્રી, શ્રાવણ, સોમવાર તથા અન્ય વિશેષ તહેવારોના સમયે આ મંદિર વધારે સમય સુધી ખુલ્લું રહે છે. તો ચાલો હવે આપણે કરીશું નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન. મુખ્ય દ્વારથી અંદર જતાં જ પૂજન સામગ્રીની નાની નાની દુકાનો જોવા મળશે, જ્યાંથી તમે પ્રસાદ વગેરે લઈ શકો છો. નાગેશ્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલા ત્રિમુખી રુદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે. શિવલિંગ ઉપર એક ચાંદીનું આવરણ ચડેલું છે અને એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. નાગેશ્વર શિવલિંગ પાછળ માતા પાર્વતીની સુંદર મૂર્તિ સ્થાપિત છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવા માટે પુરુષોએ ધોતી પહેરીને આવવું જરૂરી છે. આ ઉપરાંત નાગેશ્વર મંદિર પરિસરમાં ભગવાન શિવની ધ્યાન મુદ્રામાં એક વિશાળ મૂર્તિ જોવા મળે છે. આ મૂર્તિની 125 ફૂટ ઊંચી તથા 25 ફૂટ પહોળી પ્રતિમા પદ્માસન મુદ્રામાં બનેલી છે. તો હવે આપણે જાણીશું નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી મળે છે પાપમાંથી મુક્તિ. ગર્ભગૃહ સભા મંડપથી અમુક દાદરા નીચે ઉતરો ત્યારે આવે છે. જ્યોતિર્લિંગ સામાન્ય કરતાં મોટા આકારનું છે, જેના ઉપર ચાંદીનું આવરણ ચડેલું છે. જ્યોતિર્લિંગ ઉપર જ એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. ગર્ભગૃહમાં પુરુષ ભક્ત અભિષેક કરવા માટે
ધોતી પહેરીને જ પ્રવેશ કરી શકે છે. શિવપુરાણ અનુસાર નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તેમની ઉત્પત્તિ અને મહાત્મય સંબંધી કથાને સાંભળવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે. હવે આપણે જાણીશું કે નાગેશ્વર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું. નાગેશ્વર જ્યોતિર્લિંગ જવા માટે પહેલાં તમારે દ્વારકા આવવું પડશે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા ધામથી લગભગ 18 કિમી દૂર છે. દ્વારકાથી નાગેશ્વર આવવા માટે રિક્ષા માટે સૌથી ઉત્તમ સાધન છે. જો તમે હવાઈ માર્ગથી આવો છો તો તમે કેવી રીતે પહોંચશો? નાગેશ્વરથી લગભગ 145 કિલોમીટર દૂર જામનગર એરપોર્ટ અને 125 કિલોમીટર દૂર પોરબંદર એરપોર્ટ આવેલું છે. અહીંથી તમે ટેક્સી કે કેબ દ્વારા દ્વારકા કે નાગેશ્વર મંદિર પહોંચી શકો છો. જો તમે રેલ માર્ગે આવો છો તો કેવી રીતે પહોંચશો? નાગેશ્વર જવા માટે દ્વારકા કે ઓખા રેલવે સ્ટેશન ઉપર ઉતરવું પડશે. અહીંથી તમે ટેક્સી, બસ કે કેબ દ્વારા નાગેશ્વર પહોંચી શકો. અને જો તમે સડક માર્ગે આવો છો તો કેવી રીતે પહોંચશો? જો તમે સડક માર્ગે આવો છો તમે દ્વારકાથી નાગેશ્વર પહોંચી શકો છો. દ્વારકા રાજ્ય શહેરો સાથે સડક માર્ગે જોડાયેલું છે. દેશના અનેક મોટા શહેરોથી દ્વારકા માટે બસ સેવા મળી રહે છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, તાકે હું જ્યારે બી વિડીયો મૂકું એનું સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી રહે. ચાલો ફ્રેન્ડ્સ, મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.